અર્થ, તેનું કાર્યક્ષેત્ર, તેના અભ્યાસનું મહત્વ અને એના અભ્યાસની મર્યાદાઓ, અને એ સાથે જ આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્વ અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની મર્યાદાઓ આ જોયા પછી આપણે આપણો નવો ટોપિક ચાલુ કરેલો હતો અને એ છે માંગનો ખ્યાલ. તો મિત્રો આપણે બધા જ જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ વસ્તુની માંગ હોવી એટલે એ વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવાની એક તો ઈચ્છા હોવી કે જરૂરિયાત હોવી, વસ્તુ કે સેવાની જે કંઈ પણ કિંમત હોય તે કિંમત ચૂકવવા માટેનું પૂરતું નાણું એટલે કે ખરીદ શક્તિ હોવી, અને એ વસ્તુ કે સેવાની જે કિંમત હોય એ કિંમતને ખર્ચ કરવાની આપણી તૈયારી હોવી. આ ત્રણે ત્રણ પરિબળો અથવા તો જેને આપણે શરતો કહીએ છીએ, એ શરતોનું જો પાલન થાય તો આપણે એમ કહી શકીએ કે વાસ્તવમાં એ ઈચ્છા માંગમાં પરિવર્તિત થાય છે. એટલે મિત્રો આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વસ્તુની માંગ એટલે વસ્તુની ખરીદવાની ઈચ્છા હોવી, ખરીદવાની શક્તિ હોવી અને ખરીદવાની તૈયારી હોવી. બીજા અર્થમાં જો આપણે એમ કહેવું હોય તો આપણે એમ કહી શકીએ કે કોઈ વ્યક્તિ કોઈ એક વસ્તુની કોઈ એક નિશ્ચિત સમયે અને કિંમતે જે પ્રમાણમાં ખરીદી કરવાની તૈયારી બતાવતો હોય તો તેને આપણે વસ્તુની માંગ કહેવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માંગ એટલે નાણાંનું પીઠબળ ધરાવતી ઈચ્છા, અને આપણે લાસ્ટ ટાઈમ એ પણ જોઈ ગયા છે કે માંગ નો ખ્યાલ એક એવો ખ્યાલ છે, રિલેટિવ કોન્સેપ્ટ છે, સાપેક્ષ ખ્યાલ છે. એટલે જ્યારે પણ આપણે માંગ વિશેની વાત કરતા હોઈએ ત્યારે આપણે એમ ચોક્કસ એ રીતે કહેવાનું હોય કે ભાઈ એ માંગ છે તે કયા સમય માટેની છે, કઈ કિંમત છે વસ્તુની ત્યારે થતી માંગ છે, અન્ય એની અવેજીમાં કે પૂરકમાં વપરાતી જે વસ્તુઓ છે એની કિંમત શું છે, ગ્રાહકની આવક અને પસંદગી સ્થિર છે કે નહીં, આ બધી જ બાબતોનો આપણે નિર્દેશ કરવો જોઈએ. સાથે સાથે આપણે ગ્રાહકની આવક અને આપણે બીજા અર્થમાં જો કહેવું હોય તો વસ્તુની માંગને અસર કરતા જે કંઈ પણ પરિબળો છે, નિર્ધારક પરિબળો છે, માંગને નક્કી કરનારા પરિબળો છે, એ યથાવત રહે છે એવું આપણે અહીંયા માની લેવું પડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુની ગુણવત્તા હોય કે પેઢીઓનો જાહેરાત ખર્ચ હોય કે પછી આપણે એમ કહીએ કે ગ્રાહકની રુચિ, પસંદગી, ટેવ હોય, આ બધા જે પરિબળો છે એને આપણે સ્થિર માની સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આ પરિબળો બધા સ્થિર માની અને પછી આપણે કોઈક પર્ટિક્યુલર કોઈ ચોક્કસ વસ્તુની માંગનો આપણે અંદાજ રજૂ કરવાનો હોય છે. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે માંગ વિશેની આપણે ગયા પીરિયડમાં ઘણી ચર્ચા કરેલી છે. પછી આપણે જે ચર્ચા જે લાસ્ટ ટાઈમ કરેલી હતી એમાં ખાસ કરીને માંગના જે પ્રકારો છે, માંગના પ્રકારોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વપરાશી વસ્તુઓની માંગ અને ઉત્પાદક વસ્તુઓની માંગ. ગઈકાલે આપણે
ગયા પીરિયડમાં સોરી આપણે જોઈ ગયા કે સામાન્ય રીતે વપરાશી વસ્તુઓની માંગ એટલે એવી વસ્તુઓ કે જે અંતિમ વપરાશ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ખોરાક છે, કપડાં છે, મકાનો છે, વાહનો છે, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો છે, શાકભાજી છે, દૂધ છે, અનાજ છે, આ બધી જે વસ્તુઓ છે તેને આપણે વપરાશી વસ્તુઓ કહીએ છીએ. એના આપણે ગયા પીરિયડમાં ચર્ચા કરી ગયા છે કે એના બે પ્રકાર છે, નાશવંત વપરાશી વસ્તુ અને ટકાઉ વપરાશી વસ્તુ. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાશવંત વપરાશી વસ્તુઓ એટલે એવી વપરાશી વસ્તુઓ કે જે એક જ વખત વાપરતા, એક જ વખત એનો વપરાશ કરતા એનું મૂલ્ય ખલાસ થઈ જતું હોય, એનું મૂલ્ય નષ્ટ થતું હોય, તો એવી વસ્તુઓને આપણે નાશવંત વસ્તુઓ કહીએ છીએ. બીજો જે પ્રકાર છે તેને આપણે ટકાઉ વસ્તુઓની માંગ કહીએ છીએ, ટકાઉ વસ્તુઓ કહીએ છીએ. એટલે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે ટકાઉ વસ્તુઓ એટલે ખાસ કરીને જે વસ્તુઓ આપણને લાંબા ગાળા સુધી સેવાઓ આપતી હોય, તો એવી વસ્તુને આપણે ટકાઉ વસ્તુ કહીએ છીએ. આપણે આગળના પીરિયડમાં ચર્ચા કરી જ ગયા છે. આગળના પીરિયડમાં આપણે વપરાશી વસ્તુ અને ઉત્પાદક વસ્તુઓ અને એ બંનેના આપણે પેટા પ્રકારો પણ જોઈ ગયેલા છે કે ભાઈ વપરાશી નાશવંત વસ્તુ, વપરાશી ટકાઉ વસ્તુ, વપરાશી ઉત્પાદકીય વસ્તુ, ટકાઉ ઉત્પાદકીય વસ્તુ. એના ખરીદનારા કોણ છે એની બધી જ ચર્ચા આપણે લાસ્ટ પીરિયડમાં કરી ગયેલા હતા. ત્યાર પછીનો માંગનો જે બીજો પ્રકાર આપણે જે છે તે અત્યારે ચર્ચા કરીએ છીએ કે ભાઈ અલગથી, પેલામાં તો આપણે વપરાશી અને ઉત્પાદક વસ્તુઓની માંગના પેટા પ્રકાર તરીકે આપણે નાશવંત વપરાશી વસ્તુઓ અને ટકાઉ વપરાશી વસ્તુઓ એવું ટકાઉ વપરાશી વસ્તુઓના સંદર્ભમાં આપણે પ્રકારો જોયેલા હતા. પણ અહીંયા આપણે એને અલગ પ્રકારથી આપણે એને મૂલવવાના છે, જોવાના છે. તો મેં કીધું તેમ કે ભાઈ નાશવંત વસ્તુઓને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ પેરિશેબલ ગુડ્સ. પેરિશેબલ એટલે કે ભાઈ એક વખત એનો યુઝ કરીએ અને પછી એનું મૂલ્ય જ્યારે ખતમ થઈ જતું હોય, નષ્ટ થતું હોય, તો તેને આપણે નાશવંત વસ્તુઓ કહીએ છીએ. અથવા તો એને નોન સસ્ટેનેબલ અથવા તો બિન ટકાઉ વસ્તુઓ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દૂધ છે, બિસ્કિટ છે, ફળ છે, અન્ય ખાદ્ય પદાર્થો છે, આ બધી કેવી વસ્તુઓ છે? નાશવંત વસ્તુઓ છે. બીજું આપણે જોયું તે પ્રમાણે કે ટકાઉ વસ્તુઓ એટલે એવી વસ્તુઓ કે જેને લાંબા સમય સુધી સેવાઓ આપે છે. ખાસ કરીને ટીવી છે, ફ્રીજ છે, મશીનો છે, વાહનો છે, મકાન છે, પ્લાન્ટ છે, ફેક્ટરી છે, મોટર કાર છે, ફર્નિચર છે, આ બધી વસ્તુઓ કેવી છે? કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, આ બધી ટકાઉ વસ્તુઓ છે. તો હવે નાશવંત વસ્તુઓના પણ સેમ બે જ પ્રકાર પડે છે, નાશવંત વપરાશી વસ્તુઓ અને નાશવંત ઉત્પાદકીય વસ્તુઓ. તો કે ભાઈ નાશવંત વપરાશી વસ્તુઓ દૂધ, મીઠાઈ, ચોકલેટ, બિસ્કિટ, ફળ વગેરે. નાશવંત ઉત્પાદકીય વસ્તુઓમાં કાચો માલ સામાન, કોલસો, વીજળી, ડીઝલ, ઓઇલ, પેટ્રોલ, આ બધા જે ઔદ્યોગિક કાચા માલ સામાન અને બળતણ જે છે તેને આપણે નાશવંત ઉત્પાદકીય વસ્તુઓ કહીએ છીએ. એ જ રીતે ટકાઉ વસ્તુઓના પણ બે પેટા પ્રકાર પડે છે.
ટકાઉ વપરાશી વસ્તુઓ, ટકાઉ ઉત્પાદક વસ્તુઓ, ખાસ કરીને આપણે જોયું તે પ્રમાણે જે ખાદ્યાન્ન છે, જે કંઈ પણ ખાદ્ય પદાર્થો છે એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાશવંત વપરાશી વસ્તુઓ છે, જ્યારે આપણા ઘર વપરાશમાં જે પણ ઉપયોગ કરીએ છીએ, દાખલા તરીકે સ્ટીલના વાસણો છે, ઘરનું ફર્નિચર છે, ફ્રીજ છે, ટીવી છે, કમ્પ્યુટર છે, પંખા છે, ચપ્પલ છે, વાહન વ્યવહારના સાધનો છે, બાઇક છે, આ બધી વસ્તુઓ કેવી છે કે જેને આપણે ટકાઉ વપરાશી વસ્તુઓ કહીએ છીએ ને ઔદ્યોગિક ઉત્પાદનનો હેતુ નથી. આ બધી વસ્તુ કેવું છે રોજ બરોજ આપણે એનો યુઝ કરીએ છીએ. જ્યારે ઔદ્યોગિક અન્ય વસ્તુના ઉત્પાદન માટે વપરાતી જે વસ્તુઓ છે એમાં પણ મેં કીધું તેમ કે એમાં પણ બે પ્રકાર પડે છે, નાશવંત ઉત્પાદક વસ્તુ અને ટકાઉ ઉત્પાદક વસ્તુઓ. તો એમાં જે ટકાઉ ઉત્પાદક વસ્તુઓ છે એમાં ફેક્ટરીનું જે મકાન છે તે આખો પ્લાન્ટ છે તે પ્લાન્ટની અંદર ગોઠવેલા મશીનો છે તે પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફેક્ટરીમાં ઉપયોગમાં લેવાતા જે કંઈ પણ વાહન વ્યવહારના સાધનો છે કે ભાઈ ટ્રક છે કે ટેમ્પા છે કે જે ખાલી એનો યુઝ કેવો છે ખાલી ફેક્ટરી માટે જ છે, ઘર માટે નથી. એ જ રીતે આપણે એમ કહીએ કે સાધનો છે, ઓજારો છે, આ બધાનો સમાવેશ આપણે કરીએ છીએ એને ટકાઉ ઉત્પાદક વસ્તુઓમાં કરીએ છીએ. હવે આપણે એમ કહીએ કે ખાસ અગત્યનું એ છે આટલા પ્રકાર આપણે જાણ્યા પછી કે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે આ પ્રકાર સંચાલકો એટલે આપણે એમ કહીએ કે જે સંચાલકીય પ્રવૃત્તિ કરે છે, ધંધાકીય પ્રવૃત્તિ કરે છે અને એમણે રોજબરોજ ઘણા બધા અસંખ્ય નિર્ણયો લેવાના હોય છે. એના માટે આપણે કહી શકીએ કે આ બંને વસ્તુઓના પ્રકારો વિશેની જાણકારી એની પાસે હોવી જોઈએ. કારણ કે આપણે એમ કહીએ કે આ બંને વસ્તુઓને અસર કરતા પરિબળો એ અલગ અલગ છે. આપણે એમ કહી શકીએ સામાન્ય રીતે નાશવંત વસ્તુઓની જો માંગનો આપણે વિચાર કરીએ તો નાશવંત વસ્તુઓની માંગનું જે વિશ્લેષણ છે તે પ્રમાણમાં સરળ છે, કમ્પેરેટિવલી સરળ છે. પણ જ્યારે આપણે એમ કહીએ કે ટકાઉ વસ્તુઓની માંગનું વિશ્લેષણની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે વધારે જટિલ છે, વધારે કોમ્પ્લેક્સ છે, વધારે સંકુલ છે. એનું કારણ એ છે કે ભાઈ નાશવંત વસ્તુઓની જે માંગ છે તે વર્તમાન જે જરૂરિયાત છે એને સંતોષવા માટે કરવામાં આવે છે. વસ્તુની માંગ કેવી છે તો કે વર્તમાન જે જરૂરિયાત છે એને સંતોષવા માટેની માંગ ઊભી થાય છે. અને સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આવી જે વસ્તુઓ છે નાશવંત વસ્તુઓ એનો જે આધાર છે માંગનો એ મોટે ભાગે વર્તમાન પરિસ્થિતિ પર આધારિત હોય છે, વર્તમાન જે સંજોગો છે એના પર આધારિત હોય છે. જ્યારે ટકાઉ વસ્તુની માંગ વર્તમાન અને ભવિષ્યની પરિસ્થિતિ પર આધારિત હોય છે. એમ કહી શકીએ કે નાશવંત વસ્તુઓની માંગની સરખામણીમાં ટકાઉ વસ્તુઓની માંગનું વિશ્લેષણ છે તે વધારે સંકુલ છે, વધારે જટિલ છે. બીજું આપણે એમ કહી શકીએ કે સામાન્ય રીતે જે ટકાઉ વસ્તુઓ છે એ ટકાઉ વસ્તુઓની જે માંગ છે એ જનરલી આપણે એમ કહીએ કે સામાન્ય રીતે બે દિશામાંથી આવે છે. ઓકે, એટલે બે રીતે આવે છે. ઓકે, બે રીતે આવે છે એનો મતલબ શું થાય તો કે ભાઈ સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે જે ટકાઉ વસ્તુઓ છે એક તો ટકાઉ વસ્તુઓ જે છે તેમાં પહેલી જે દિશા છે તે એ પ્રકારની છે, પહેલી જે દિશામાંથી જે માંગ ઉત્પન્ન થાય છે તે કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય તો એ વસ્તુનું આયુષ્ય નિશ્ચિત હોય, અમુક વર્ષના અંતે એ નકામું થઈ જાય. તો આવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ઘસાઈને આવા જે નિરુપયોગી બનેલી જે વસ્તુઓ છે, જૂની વસ્તુઓ છે
એને હટાવીને તેમને સ્થાને નવી વસ્તુ મૂકવા માટેની જે માંગ થાય છે તેને આપણે ડેપ્રિસિએશન ડિમાન્ડ, ઘસારા માંગ અથવા તો એને આપણે પુનઃસ્થાપન માંગ કહેવામાં આવે છે. તો મિત્રો બરાબર સમજો, જે ટકાઉ વસ્તુ છે એ વાહન વ્યવહારનું સાધન હોય, દાખલા તરીકે મોટર કાર હોય કે બાઇક હોય કે પછી કારખાનામાં વપરાતા મશીન હોય, આ બધા કેવા છે કે જેનું અમુક વર્ષનું આયુષ્ય નક્કી હોય. અમુક વર્ષ થઈ જાય એનો ઉપયોગ અમુક વર્ષના અંતે નકામો થઈ જાય એટલે આપણે એને પછી ભંગારમાં નાખી દઈએ છીએ, કાઢી નાખીએ છીએ. તો રોજબરોજ આવી જે ઘણી બધી વસ્તુઓ છે, ટકાઉ વસ્તુઓ, એ નકામી પડતી જાય છે. હવે નકામી પડતી જાય છે એટલે એનો બજારમાં કુલ પુરવઠો છે તે ઘટતો જાય છે. બજારમાં કુલ પુરવઠો કેવો થાય છે? એનો ઘટતો જાય છે. તો એ પુરવઠો જે ઘટે છે એને પૂરવા માટે, એને પૂર્તતા કરવા માટે આપણે એમ કહી શકીએ કે આવી ટકાઉ વસ્તુઓ ઉત્પાદન કરી અને મૂકવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે જે આવા સ્થિર સાધનો છે, સ્થાયી સાધનો છે, એના ઘસારાને લીધે એ જે નકામા થઈ જાય છે એને પાછા એના પુરવઠાને યથાવત કરવા માટે આવી નવી વસ્તુઓને, એટલે નવા વાહનો છે, નવા મશીનો છે, નવા ઓજારો છે, આ બધું આપણે એમ કહીએ કે ઉત્પાદન કરી અને ઉત્પાદક જે પેઢીઓ છે, કંપનીઓ છે, તે બજારમાં મૂકે છે. તો આ પ્રકારનું જે આપણે એમ કહીએ કે માંગ છે તેને આપણે પુનઃસ્થાપન માંગ કહીએ છીએ અને આપણે ઘસારા માંગ કહીએ છીએ. ઓકે, એટલે તમને યુનિવર્સિટી પરીક્ષામાં અથવા તો કોઈક પરીક્ષામાં પૂછે કે ભાઈ પુનઃસ્થાપન માંગ અથવા ઘસારા માંગ કોને કહેવાય, તો તમારે એટલું લખવું પડે કે ઘસાઈને નિરુપયોગી બનેલી જે જૂની વસ્તુઓ છે એને હટાવીને તેમને સ્થાને નવી વસ્તુઓ મૂકવા માટેની જે માંગ ઉત્પન્ન થાય છે એ માંગને ઘસારા માંગ કે પુનઃસ્થાપન માંગ કહેવામાં આવે છે. ઓકે, બીજી જે દિશા છે એમાં સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે જ્યારે ટકાઉ વસ્તુઓના ઉપલબ્ધ જથ્થામાં ચોખ્ખો વધારો કરવા માટે જ્યારે માંગ ઊભી થાય તો તેને આપણે વિસ્તરણ માંગ કહીએ છીએ, એને એક્સપાન્શન ડિમાન્ડ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? વિસ્તરણ માંગ કહેવામાં આવે છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે આખા, ધારો કે ગુજરાત રાજ્યમાં મોટર કાર જે છે એ ધારો કે 1000 એકમ છે, ખાલી આપણે કાલ્પનિક ઉદાહરણ લઈએ. ઓકે, તો આપણે એમ કહીએ કે 1000 એકમ છે, એમાં કંપનીઓ શું કરે છે કે ભાઈ બીજી 500 એકમ ઉત્પાદિત કરીને વધારે વેચવા માટે મૂકી દે છે. ઓકે, તો આને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ? વિસ્તરણ માંગ કહીએ છીએ. જે ટકાઉ વસ્તુઓનો જથ્થો છે, ધારો કે 1000 એકમ છે, એમાં 500 એકમ મોટર કારો નવી ઉત્પાદિત કરી અને પેઢી મૂકતી હોય તો તેને આપણે કહીએ છીએ વિસ્તરણ માંગ. જે 500 વધારાના એકમ મૂકે છે તેને વિસ્તરણ માંગ આપણે કહીએ છીએ. ઓકે, ધારો કે આપણે એમ કહીએ કે દર વર્ષે અમુક મોટરો એ બંગાળમાં ધારો કે કાઢી નાખવામાં આવે છે અને એનું એકમનું પ્રમાણ ધારો કે આપણે એમ કહીએ કે 100 એકમ છે ટોટલી. તો એ જે 100 એકમ જે જૂની મોટર કારો જે નકામી થઈ ગઈ છે, એ જૂની માંગ, જે આપણે એમ કહીએ કે મોટર કારો જે નકામી થઈ ગઈ છે એનો પુરવઠો પૂર્ત કરવા માટે આપણે એમ કહીએ કે જે 100 એકમ નવા ઉત્પાદિત કરીને મૂકવામાં આવે છે તેને પુનઃસ્થાપન કે ઘસારા માંગ કહીએ છીએ. પણ એક વખત જે જૂની ઘસાઈ ગયેલી નકામી વસ્તુઓની બદલીમાં જ્યારે નવી વસ્તુઓ ઉત્પાદિત કરીને મૂકી દેવામાં આવે છે, પરંતુ જ્યારે પેઢીઓ વધારે પોતાનું વેચાણ કરવા માટે જે નવા એકમો ઉત્પાદિત કરીને બજારમાં વેચાણ માટે મૂકે છે તેને આપણે વિસ્તરણ માંગ કહીએ છીએ. એટલે તમને આ ડિફરન્સ ખબર હોવો જોઈએ. પુનઃસ્થાપન માંગ
કોને કહેવાય, ઘસારા માંગ કોને કહેવાય અને વિસ્તરણ માંગ કોને કહેવાય. એટલે વિસ્તરણ માંગ બી પરીક્ષામાં પૂછી શકે કે વિસ્તરણ માંગ કોને કહેવાય, તો કે ભાઈ વિસ્તરણ માંગ એટલે જ્યારે ટકાઉ વસ્તુના ઉપલબ્ધ જથ્થામાં ચોખ્ખો વધારો કરવા માટે થતી જે માંગ છે તેને આપણે વિસ્તરણ માંગ કહેવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે આ બંને પ્રકારની જે માંગ છે, આ ટકાઉ વસ્તુઓનું વિશ્લેષણ છે એટલા માટે સંકુલ છે. નાશવંત વસ્તુઓની બાબતમાં બહુ સરળ છે, કારણ કે એના માટે બહુ જટિલ પ્રશ્નો ઉભા થતા નથી, કારણ કે વર્તમાન જરૂરિયાતો સંતોષવા માટે થાય છે એટલા માટે. તો બીજું આપણે એમ કહી શકીએ કે એક ઉદાહરણ પણ આપણે ચોપડીમાં આપેલું છે, તમારી ચોપડીમાં ટેબ્યુલેશનના ફોર્મમાં, કે ભાઈ દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે કોઈક એક વર્ષ દરમિયાન કોઈ પણ વર્ષ મૂકી શકો તમે, 2019-20 નું વર્ષ મૂકી શકો, 2020-21 નું પણ મૂકી શકાય. તો કે ભાઈ કોઈ પણ એક વર્ષ દરમિયાન જે મશીનોની કુલ માંગ છે તે ધારો કે 1000 એકમો જેટલી છે અને તેમાં આપણે એમ કહીએ કે 10% પ્રમાણે વધારો થાય છે. 1000 એકમના 10% એટલે 100 એકમ થઈ. મશીનોની જે કુલ માંગ છે, યંત્રોની જે કુલ માંગ છે તે ધારો કે વાર્ષિક પર યર 1000 યુનિટ છે અને એમાં 10% પ્રમાણે ઇન્ક્રીઝ થાય છે, એમાં 10%ના દરે વધારો થાય છે. ઓકે, હવે જે મશીનની આપણે વાત કરીએ છીએ અહીંયા ઘસારા માંગ અને વિસ્તરણ માંગને સમજવા માટે, એ મશીન છે તેનું આયુષ્ય ધારો કે 10 વર્ષનું છે. તો હવે આપણે એમ કહી શકીએ કે આયુષ્ય એનું 10 વર્ષનું છે, બરાબર. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 1000 એકમોની કુલ માંગ છે. તો આપણે એમ કહી શકીએ કે 10 વર્ષના અંતે આ બધા જ મશીનો ધારો કે એક પણ ઉત્પાદિત કરીને બજારમાં પેઢીઓ નહીં મૂકે મશીન બનાવતી કંપનીઓ, તો આપણે એમ કહી શકીએ કે 10 વર્ષ પછી બધા જ મશીનો બજારમાંથી નકામા થઈ જાય, કારણ કે 10 જ વર્ષનું આયુષ્ય છે. એટલે આવું ન થાય એટલા માટે શું કરે છે કે આયુષ્ય 10 વર્ષનું છે એટલે 10 વર્ષના અંતે 1000 યંત્રોનો પુરવઠો, 1000 મશીનોનો પુરવઠો યથાવત ને યથાવત રહે એટલા માટે મશીન ઉત્પાદક કંપનીઓ છે તે દર વર્ષે 100 યંત્રો એ ઉત્પન્ન કરીને બજારમાં મૂકે છે, પ્રતિ વર્ષ મૂકે છે. ઓકે, તો એ જે 100 યંત્ર ધારો કે પહેલું વર્ષ છે તો 100 યંત્રો એ મૂકે છે, તો એને આપણે એ 100 યંત્રોની જે માંગ થાય છે તેને આપણે પુનઃસ્થાપન માંગ કહીએ છીએ અને આપણે ઘસારા માંગ કહીએ છીએ. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધારો કે બીજા વર્ષે યંત્રોની માંગ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 200 એકમની થશે, કારણ કે પહેલા વર્ષે ધારો કે આપણે એમ કહીએ કે 1000 કુલ મશીનો બજારમાં હતા. બીજા વર્ષે આપણે જાણીએ છીએ કે 10 વર્ષના અંતે જેટલા પણ મશીનો એ યથાવત રાખવા માટે 100 પુનઃસ્થાપન કે ઘસાઈને નકામા થઈ જાય એટલા માટે એનો પુરવઠાની પૂર્તતા કરવા માટે 100 એકમોનું ઉત્પાદન કરવામાં આવે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મશીન બનાવતી કંપનીઓ બીજા 100 મશીનો નવા મૂકે છે. ઓકે, બીજા નવા મશીનો કેમ કે ભાઈ પોતાનું વેચાણ વધારવા માટે, પોતાના મશીનો ને આપણે એમ કહીએ કે વધારે વેચી અને વધારે નફો પ્રાપ્ત થઈ શકે એટલા માટે આપણે એમ કહી શકીએ કે કંપનીઓ બજારની જે રિક્વાયરમેન્ટ છે, બજારની જે જરૂરિયાત છે એને કરતાં વધારે એકમો બજારમાં વેચાણ માટે મૂકે છે, ઉત્પાદિત કરીને મૂકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે 100 એકમો એ ઘસારા માંગને લીધે મૂકે છે અને 100 એકમો મશીનોના એ વધારે વિસ્તારવા માટે, પોતાના ધંધાનું વિસ્તરણ કરવા માટે, પોતાના મશીનના એકમો વધારે વેચાય એ માટે એ વધારે ઉત્પાદન કરે છે. ઓકે, તો હવે આપણે એમ કહી શકીએ કે 100 ઘસારા માંગ અને 100 વિસ્તરણ માંગ એટલે કુલ મશીનોની માંગમાં 200 એકમનો વધારો થયો. ઓકે, હવે 200 એકમનો વધારો થયો એટલે આપણે એમ કહી શકીએ કે મશીનોની જે કુલ માંગ પહેલા વર્ષે
આપણે એમ કહીએ કે 1000 એકમ હતી તેની જગ્યાએ 1000 વત્તા 1200 થાય. ઓકે, હવે આપણે એમ કહી શકીએ કે ત્રીજા વર્ષે હવે અહીંયા આપણે સમજવાની ખૂબ જરૂરિયાત એ છે કે ભાઈ બીજા વર્ષના અંતે કુલ મશીનો હવે બજારમાં કેટલા છે? 1200 છે. કારણ કે 1000 એ આપણે પ્રથમ વર્ષે, બીજા વર્ષે 100 ઘસારા માંગ, 100 પુનઃસ્થાપન માંગ, 100 ઘસારા માંગ, 100 આપણે એમ કહીએ કે વિસ્તાર માંગ, કુલ મશીનોની માંગ 200, વાર્ષિક મશીનોની માંગ 200, એટલે બજારમાં કુલ ઉત્પાદિત થયેલા મશીનો એ 1200. હવે એના 10% એટલે 120. 1200 ના 10% એટલે 120. 120 એ શું છે? તો કે પુનઃસ્થાપન માંગ છે, ઘસારા માંગ છે, રિપ્લેસમેન્ટ ડિમાન્ડ છે. ઓકે, હવે વિસ્તાર માંગ એની પાછી આપણે વધારે ત્રીજા વર્ષે પણ એ 100 એકમ જ મૂકે છે. એટલે ટોટલી આપણે એમ કહી શકીએ કે ત્રીજા વર્ષે મશીનોની માંગ 120 વત્તા 100 એટલે 220. એટલે હવે ત્રીજા વર્ષે આપણે એમ કહીએ કે મશીનોનો કુલ જે પુરવઠો છે એ 1420 થશે. કારણ કે બીજા વર્ષે 1200 હતો, તો હવે ત્રીજા વર્ષે 220 ઉમેરાયો એમાં, એટલે 1420 જેટલો થાય છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે પુનઃસ્થાપન ઘસારા માંગને લીધે, બરાબર, ઘસારા માંગને લીધે આપણે એમ કહી શકીએ કે ગતિવર્ધનનો નિયમ, એને એક્સિલરેશન થિયરી કહેવાય છે, તમારે ટીવાયમાં આવશે. એ ગતિવર્ધનના સિદ્ધાંતને લીધે આપણે એમ કહી શકીએ કે જે મશીનોની માંગ છે એમાં વધતા દરે આપણને વૃદ્ધિ થતી જોવા મળે છે. અને બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુઓનો જે ઘસારાનો દર છે એને પરિણામ સ્વરૂપ પણ આપણે એમ કહીએ કે ગતિવર્ધનનો નિયમ એ આપણને કામ કરતો હોય એવું આપણને જોવા મળે છે. ઓકે, તો આ એક સરસ મજાનું આપણે એમ કહી શકીએ કે સંચાલકો માટે માંગના આ બે પ્રકાર જાણવાનું ખૂબ મહત્વનું બને છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સામાન્ય રીતે સંચાલકો માટે, ધંધાદારીઓ માટે એ પણ અગત્યનું છે કે ભાઈ નાશવંત વસ્તુઓની માંગની સરખામણીમાં ટકાઉ વસ્તુઓની માંગ એ જાણીએ છીએ તે પ્રમાણે કે વધારે પરિવર્તનશીલ હોય. આપણો બધાનો અનુભવ છે કે ટકાઉ વસ્તુઓની માંગ કેવી છે? નાશવંત વસ્તુઓની માંગ કરતાં વધારે પરિવર્તનશીલ હોય છે. કારણ કે નાશવંત વસ્તુઓ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એની માંગનો આધાર એ વર્તમાન સંજોગો પર છે, વર્તમાન પરિસ્થિતિ પર છે. અને એમાં આપણે જાણીએ તો ખાસ કરીને વસ્તુની કિંમત છે, ગ્રાહકની રુચિ, ફેશન, પસંદગી, ટેવ, આ બધા પરિબળો પર આધાર રાખે છે. અને બીજી બાજુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાશવંત વસ્તુઓની માંગ થવા પાછળનું જે પ્રમુખ કારણ છે એ છે લોકોની જરૂરિયાતો. તત્કાલીન ટૂંકા ગાળાની જે જરૂરિયાતો છે એને સંતોષવા માટે આપણે એમ કહી શકીએ કે નાશવંત વસ્તુઓની માંગ સામાન્ય રીતે થતી આપણને જોવા મળે છે. જ્યારે ટકાઉ વસ્તુઓની માંગ કેવી છે કે જેને આપણે પાછળ ઠેલાવી શકતા હોઈએ. કે ધારો કે આપણે મોબાઈલ લેવો છે તો આપણે વિચાર કરીએ કે ભાઈ મોબાઈલ થોડોક સસ્તો થાય પછી લઈશું. આપણે બાઇક લેવી છે પણ બાઇક આપણે થોડીક અત્યારે મોંઘી પડે છે, થોડાક સમય પછી લઈશું. કપડામાં પણ એવું છે, આપણે ચલવી લઈએ છીએ કે ભાઈ ચાલો અમુક થોડાક ટાઈમ પછી લઈશું. તો આ ટકાઉ વસ્તુઓની માંગ કેવી છે કે એને આપણે પાછળ ઠેલાવી શકીએ છીએ. એટલે ટકાઉ વસ્તુઓની માંગ કેવી છે? એ પરિવર્તનશીલ વધારે છે. જ્યારે કિંમત વધતી હોય ત્યારે એની માંગ ઘટતી હોય, અને કિંમતમાં જ્યારે ઘટાડો થાય ત્યારે માંગમાં જબરજસ્ત વધારો થાય. બરાબર, આપણે હમણાં 26 જાન્યુઆરી આવે છે એટલે બધી ઓનલાઈન કંપનીઓને તમે જોઈ શકો છો કે બધા સિટીના મોલોમાં પણ ઘણા બધા સેલ ચાલતા હોય. તો અત્યારે આપણે જાણીએ છીએ કે મોટાભાગના લોકો 26 જાન્યુઆરી સુધી અથવા તો એના એકાદ બે દિવસ આગળ પાછળ એ ખૂબ ખરીદી કરે. સિટીમાં આપણે જોઈએ તો કેમ? તો કે ભાઈ ટકાઉ વસ્તુઓ મોટે ભાગે ખરીદે, કપડાં ખરીદે, વાહન ખરીદે, મોબાઈલ ખરીદે, ઇલેક્ટ્રોનિક સાધનો ખરીદે. કેમ? કારણ કે એની કિંમત અત્યારે નીચી હોય આ 26મી જાન્યુઆરીને લીધે.
પ્રજાસત્તાક દિવસ નિમિત્તે. તો આપણે એમ કહી શકીએ કે આવી પછી જેવી કિંમત ઊંચી જાય તેવી એની ખરીદી ઘટી જાય. એટલે આપણે એમ કહી શકીએ કે ટકાઉ વસ્તુઓની માંગનું જે વિશ્લેષણ છે તે કેવું છે? પરિવર્તનશીલ છે, ચેન્જેબલ છે. તેજી દરમિયાન આપણે એમ કહીએ કે જ્યારે બજારમાં તેજી હોય, બરાબર, સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે અસરકારક માંગ જ્યારે બજારમાં ખૂબ વધતી હોય, તેજીનું પરિમાણ પુષ્કળ હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે અસરકારક માંગ વધારે એટલે લોકો ખરીદી વધારે, એટલે ખરીદી વધારતા હોય એનો મતલબ શું થાય કે નાશવંત વસ્તુઓની સરખામણીમાં ટકાઉ વસ્તુઓની માંગ એ આપણને વધારે ઝડપથી વધતી હોય એવું લાગે. પણ મંદી દરમિયાન આપણે એમ કહીએ કે ગમે તેટલી મંદી હોય પણ જે નાશવંત વસ્તુઓ છે એની માંગ બહુ એમાં ઝાઝો ઘટાડો થતો નથી. જ્યારે ટકાઉ વસ્તુઓની માંગ મંદીના સમયમાં વધારે ઝડપથી ઘટી પણ જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં આવતા જે ચક્રીય ફેરફારો છે, વ્યાપાર ચક્રીય ફેરફારો છે, તેજી મંદીની જે ઘટમાળ છે, એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે વસ્તુઓની નાશવંત વસ્તુઓની માંગ અને ટકાઉ વસ્તુઓની માંગમાં આપણને પરિવર્તન થતું જોવા મળે છે. ઓકે, ત્યાર પછીનું આપણે એમ કહીએ કે ત્રીજો જે પ્રકાર છે એ છે વ્યુત્પન્ન માંગ અને સ્વતંત્ર માંગ, અથવા તો એને આપણે પરોક્ષ માંગ અને પ્રત્યક્ષ માંગ એ રીતે પણ કહી શકીએ. એને આપણે ઇંગ્લિશમાં જો કહેવું હોય તો ડિરાઇવ ડિમાન્ડ એન્ડ ઓટોનોમસ ડિમાન્ડ, સ્વાયત્ત માંગ બીજા અર્થમાં આપણે એમ કહ્યું હોય તો પરતંત્ર માંગ અને સ્વતંત્ર માંગ. ઘણી રીતે પરીક્ષામાં તમને કોઈ પણ શબ્દ પ્રયોગ જ્યારે પેપર સેટર મૂકે ત્યારે આપણે ગભરાઈ નહીં જવાનું, થોડુંક મગજને તસદી આપવાનું અને અમે બોલીએ છીએ ત્યારે બરાબર તમારે મન અને મગજ ખુલ્લું રાખીને બરાબર સાંભળવાનું, બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે સામાન્ય રીતે જે ધંધાદારી વ્યક્તિઓ છે તેને માટે આ પણ માંગનો જે પ્રકાર છે, વ્યુત્પન્ન માંગ અને સ્વતંત્ર માંગ, એ પ્રકારથી પણ એને અવગત રહેવું પડે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ વસ્તુની જે માંગ છે તે સામાન્ય રીતે જ્યારે અન્ય વસ્તુઓની માંગમાંથી ઉત્પન્ન થતી હોય, નિષ્પન્ન થતી હોય, તો તેને આપણે પરોક્ષ માંગ કહીએ છીએ, એને આપણે પરતંત્ર માંગ કહીએ છીએ અને આપણે વ્યુત્પન્ન માંગ કહીએ છીએ. દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે ધારો કે બારી દરવાજા છે, બરાબર. બારી દરવાજાની જે માંગ છે એ મકાનોની માંગ પર નિર્ભર છે. ઓકે, રેતીની માંગ છે, સિમેન્ટની માંગ છે, કપચીની માંગ છે, લોખંડની માંગ છે, સ્ટીલની માંગ છે, એ સામાન્ય રીતે બાંધકામ પ્રવૃત્તિ પર આધારિત હોય છે. ઓકે, તો બાંધકામ પ્રવૃત્તિનો વિસ્તાર થાય તો આવી બધી વસ્તુઓની માંગમાં વધારો થાય. તો આવી જે વસ્તુની માંગ છે કે જ્યારે કોઈક એક વસ્તુની માંગ અન્ય વસ્તુઓની માંગમાંથી ઉત્પન્ન થતી હોય તો તેવી માંગને આપણે વ્યુત્પન્ન માંગ કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે જ્યારે કોઈ પણ વસ્તુની માંગ કોઈ અન્ય વસ્તુઓની સાથે સંબંધિત ન હોય, બરાબર. જ્યારે કોઈ પણ વસ્તુની માંગ અન્ય કોઈ પણ વસ્તુની માંગની સાથે આધારિત ન હોય, અવલંબિત ન હોય, સંબંધિત ન હોય, તો તેવી માંગને આપણે સ્વતંત્ર માંગ કહીએ છીએ, એને ઓટોનોમસ ડિમાન્ડ કહીએ છીએ, એને સ્વાયત્ત માંગ કહીએ છીએ. ઓકે, પણ આપણે એમ કહી શકીએ કે આ જમાનામાં કોઈ પણ વસ્તુની એવી આપણે એમ કહી શકીએ કે એવી કોઈ પણ વસ્તુ નથી કે જેની માંગ સ્વતંત્ર થતી હોય. કારણ કે આપણે જાણીએ છીએ કોઈ પણ વસ્તુની માંગ આપણે કરીએ છીએ તો મોટે ભાગે કોઈક ને કોઈક પરિબળને લીધે, એ માનસિક પરિબળ હોય કે કોઈ પણ કારણ હોય તો એને લીધે આપણે વસ્તુની માંગ ઉત્પન્ન કરીએ છીએ. પણ છતાં બી આપણે એમ કહી શકીએ કે સામાન્ય રીતે આ બે જે ભેદ છે તે આપણે જાણવા જોઈએ.
મોટા ભાગે આપણે એમ કહી શકીએ કે બધી જે ઉત્પાદક વસ્તુઓ છે, બરાબર છે, મોટા ભાગે કેવી છે, બધી જે ઉત્પાદક વસ્તુઓ છે. એટલે ઉત્પાદક વસ્તુ એટલે કેવી વસ્તુ કે જે અન્ય વસ્તુના ઉત્પાદનમાં કામે લગાડાતી હોય એવી વસ્તુને આપણે ઉત્પાદક વસ્તુ કહીએ છીએ, અને આપણે પ્રોડ્યુસર્સ ગુડ્સ કહીએ છીએ. તો આવી વસ્તુઓ જે છે, બરાબર, કાચો માલ સામાન છે, મશીનો છે, કારખાનાના મકાનો છે, પછી આપણે શ્રમિકો છે, મૂડી સાધનો છે, ઓજારો છે, આ બધાની માંગ કેવી છે, એ વ્યુત્પન્ન માંગ છે. એટલે આપણે એમ કહી શકીએ કે બધી જ ઉત્પાદક વસ્તુઓની માંગ એ કેવી છે, પરોક્ષ માંગ છે, વ્યુત્પન્ન માંગ છે. ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સામાન્ય રીતે કઈ વસ્તુઓ કયા સંદર્ભમાં વપરાય છે, બરાબર છે. ઘણી વખત આપણે એમ કહીએ કે આપણે વ્યુત્પન્ન માંગ અને સ્વતંત્ર માંગ વચ્ચેનો જે તફાવત છે તે ઘણીવાર કેવું હોય, સાયકોલોજીકલ હોય, માનસિક હોય. આપણે એને સ્પષ્ટ રીતે બહુ વર્ગીકૃત કરી શકતા નથી હોતા ઘણી વખત. ઓકે, આ બે વચ્ચેનો જે આપણે મેઇન જે તફાવત છે તેમાં આપણે ખાસ જે સંચાલકો માટે જે જરૂરી છે તે ભાઈ સ્વાયત્ત વસ્તુઓની જે માંગ છે, સ્વાયત્ત જે વસ્તુઓ છે, સામાન્ય રીતે આપણે એમ કહીએ કે સ્વાયત્ત વસ્તુઓની જે માંગ છે એની સરખામણીમાં આપણે એમ કહીએ કે જે વ્યુત્પન્ન વસ્તુ છે, પરોક્ષ વસ્તુની માંગ છે, તે કેવી છે, પ્રમાણમાં સ્થિર છે, ઓછી મૂલ્ય સાપેક્ષ છે. ફરી પાછું, સ્વતંત્ર વસ્તુઓની માંગની સરખામણીમાં પરતંત્ર વસ્તુઓની જે માંગ છે એ કેવી હોય છે, ઓછી મૂલ્ય સાપેક્ષ હોય. ઓછી મૂલ્ય સાપેક્ષ એટલે હું તો કે ભાઈ કિંમતમાં થતા ફેરફારની અસર ઓછી થાય છે સ્વતંત્ર માંગની સરખામણીમાં વ્યુત્પન્ન માંગ. એટલે આપણે એમ કહી શકીએ કે વ્યુત્પન્ન વસ્તુઓની માંગ એવી માંગ ધરાવતી વસ્તુઓની કિંમતમાં જો મોટા ફેરફાર થાય તો તેની માંગમાં ઓછા ફેરફાર થાય છે. ફરી પાછું, પરોક્ષ માંગ, વ્યુત્પન્ન માંગ ધરાવતી જે વસ્તુઓ છે એની કિંમતમાં ગમે તેટલા ડ્રાસ્ટિકલી ચેન્જ થાય, મોટા ફેરફારો થાય, તો પણ તેની માંગમાં ક્રમશઃ ઓછા ફેરફારો થાય. તુલનાત્મક રીતે આપણે એમ કહીએ કે એની માંગમાં ઓછા ફેરફારો થાય. દાખલા તરીકે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે મોટર કાર, ધારો કે આપણે મોટર કારને એક ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ મોટર કાર બનાવવા માટે સ્ટીલ તો જરૂરી છે જ, પણ બીજી કેટલીક ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે. હવે ધારો કે આપણે એમ કહીએ કે બજારમાં સ્ટીલના ભાવ 10% ઘટે છે, ઓકે, અને મોટર કારના ઉત્પાદનમાં જે બીજી ચીજ વસ્તુઓ છે એના ભાવો એ યથાવત રહે છે, સ્થિર રહે છે. તો આપણે એમ કહી શકીએ કે અન્ય ચીજોના ભાવ જ્યારે સ્થિર હોય ત્યારે ખાલી સ્ટીલના ભાવ જ 10% ઘટેલા હોય તો મોટર કારના ઉત્પાદનમાં ઉત્પાદન ખર્ચમાં એની જે કોસ્ટિંગ છે, એની જે પડતર કિંમત છે એમાં 10%નો ઘટાડો થતો નથી. કદાચ આપણે એમ કહીએ કે 10% કરતાં 1% કરતાં પણ તેનાથી ઓછો ઘટાડો થતો હોય છે. પરિણામે આપણે એમ કહી શકીએ કે જો સ્ટીલની કિંમતમાં ઘટાડો થાય તો મોટરની ઉત્પાદન ખર્ચમાં ઘણો નોમિનલ ફેરફાર થતો હોય, થોડો જેને આપણે અવગણી શકાય તેવો ફેરફાર થતો હોય. એટલા માટે આપણે એમ કહી શકીએ કે મોટર કારની ઉત્પાદન ખર્ચ ઘટવાને લીધે કિંમતો ઘટતી નથી અને પરિણામ સ્વરૂપ મોટર કારની માંગમાં ખાસ વધારો થતો નથી. પરિણામે આપણે એમ કહીએ કે સ્ટીલની માંગમાં એટલો બધો વધારો થતો નથી. ટૂંકમાં આપણે તમારે અહીંયા જે સમજવાનું છે તે આપણે એ રીતે સમજવાનું છે કે સ્વતંત્ર વસ્તુની માંગની સરખામણીમાં પરોક્ષ
વસ્તુઓની માંગ એ ઓછી મૂલ્ય સાપેક્ષ છે, એટલે કે કિંમતમાં થતા ફેરફારની પરોક્ષ વસ્તુઓની માંગ પર બહુ ઝાઝી અસર થતી નથી. એટલે કિંમત વધે કે ઘટે પણ એની માંગમાં બહુ મોટા ફેરફારો થતા નથી. બીજું આપણે એમ કહી શકીએ કે આ બે વચ્ચેનો જે ભેદ છે, વ્યુત્પન્ન અને સ્વતંત્ર માંગ વચ્ચેનો જે તફાવત છે, એ પણ એટલું જાણવું અગત્યનું છે કે ઘણી વખત કેટલીક વસ્તુઓ એવી છે કે જેને આપણે પૂરક વસ્તુઓ કહીએ છીએ, એકબીજા વગર ચાલી શકે ન એવી વસ્તુઓ. દાખલા તરીકે બોલપેન છે તો બોલપેન અને રિફિલ, ઓકે, મોબાઈલ અને મોબાઈલ બેટરી. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને પહેલાં હવે ઉપયોગ થતો હતો કે ભાઈ રેડિયો અને એરિયલ, ટીવી અને એરિયલ, સ્કૂટર અને પેટ્રોલ, પંખો અને વીજળી. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે કેટલીક વસ્તુઓ જે છે તે અન્ય વસ્તુઓની સાથે બહુ ગાઢ રીતે સંબંધ ધરાવતી હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઘણી વસ્તુઓ અન્ય વસ્તુઓ પર જ આધારિત હોય છે. એટલે એ અન્ય વસ્તુઓ પર આધારિત હોય છે અને એનો એક જેમ એકનો સંબંધ હોય એનો. બરાબર? એનો કેવો સંબંધ હોય છે? એક જેમ એકનો સંબંધ હોય છે. તો આવી જ્યારે એક જેમ એકના સંબંધવાળી જે વસ્તુઓ છે, પૂરક વસ્તુ છે, તેના કોઈ અલગથી માંગ નિર્ણાયક પરિબળો નથી હોતા. અલગથી એના વિશિષ્ટ પરિબળો નથી હોતા. એક વસ્તુઓની માંગના જે નિર્ણાયક પરિબળો છે એ જ બીજી એની પૂરક વસ્તુઓની માંગને નિર્ધારિત કરનારા એકમો બને છે. ઓકે, આપણે એમ કહી શકીએ કે દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ આપીએ કે ભાઈ મોબાઈલની માંગ વધે તો મોબાઈલમાં વપરાતી બેટરીની માંગ વધવાની. તો મોબાઈલ બેટરીના માંગના નિર્ધારક પરિબળોને આપણે નક્કી કરવાની જરૂર નથી. એ કયા કયા પરિબળો છે એ જાણવાની જરૂર નથી આપણે. માત્ર મોબાઈલની માંગ કેટલી છે એના આધારે આપણે જે ઉત્પાદક કંપનીઓ છે તે જ જોઈ કે ભાઈ મોબાઈલની બેટરી બનાવતી કંપની હોય તે લોકો વિચાર કરે કે મોબાઈલની માંગ કેટલી છે બજારમાં. મોબાઈલ બેટરીની માંગ કેટલી છે એ નહીં જોઈ, પણ મોબાઈલની માંગ કેટલી છે એના આધારે એ લોકો મોબાઈલ બેટરીનું ઉત્પાદન શરૂ કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આવો જે ભેદ છે સ્વતંત્ર અને પરતંત્ર વસ્તુઓની માંગ વચ્ચેનો, એમાં મેં કીધું તેમ કે એક જેમ એકનો જ્યારે સંબંધ હોય ત્યારે અલગથી એનો અભ્યાસ કરવાની આવશ્યકતા રહેતી નથી એના નિર્ણાયક પરિબળોની. ઓકે, બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ વ્યુત્પન્ન માંગ અને સ્વતંત્ર માંગ જે છે તે જ્યારે આપણે સામાન્ય રીતે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે કોઈક વસ્તુ છે તે ઘણા બધા ઉપયોગમાં વપરાતી હોય અને સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે એનો જે બેઝિક ઉપયોગ છે, એનો મૂળ ઉપયોગ છે, એમાં જો વધારો ઘટાડો કરી શકાતો હોય તો આપણે એમ કહી શકીએ કે ખાલી એ જે મૂળ વસ્તુની માંગમાં જે કંઈ પણ ફેરફાર થતો હોય, મૂળ વસ્તુની માંગ ને આધારે જે કંઈ પણ ફેરફાર થતો હોય છે એના આધારે આધારિત વસ્તુઓની માંગની ગણતરી કરી શકાતી નથી. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે પુલ બનાવવામાં લાકડાનો ઉપયોગ થાય, બરાબર? પણ ખાલી લાકડાનો જ ઉપયોગ થાય એવું જરૂર નથી. પુલ બનાવવા માટે લોખંડનો ઉપયોગ બી થઈ શકે, પ્લાસ્ટિકનો ઉપયોગ બી થઈ શકે, અન્ય મટીરિયલનો ઉપયોગ પણ થઈ શકે. તો આપણે એમ કહી શકીએ કે લાકડાનો ઉપયોગ બીજું આપણે જાણીએ છીએ કે માત્ર પુલમાં જ નથી થતો, એ ઘણા બધા એકમો, ઘણી બધી પ્રવૃત્તિઓમાં એનો ઉપયોગ થાય છે, ઘણા બધા એના ઉપયોગો છે. તો સામાન્ય રીતે આપણે જ્યારે લાકડાની માંગની ગણતરી કરીએ છીએ, બરાબર છે, તો એને આપણે પરતંત્ર વસ્તુ કહીએ છીએ. લાકડું પરતંત્ર છે કારણ કે ઘણા બધા ઉપયોગો છે. તો આપણે જ્યારે લાકડાની માંગનો અંદાજ મેળવીએ છીએ ત્યારે આખા દેશમાં કે આખા રાજ્યમાં કેટલા પુલો બનશે એના આધારે આપણે લાકડાની માંગ કેટલી થશે એ અંદાજ કાઢવો ખરેખર નકામો નીવડે છે. એ ખરેખર જોખમી છે. એ ખરેખર ઘણી વખત આપણે એમ કહીએ કે ગેરરસ્તે દોરે છે. ઓકે, આ એક
વેદ છે. ઓકે, ત્યાર પછી જે ચોથો પ્રકાર છે એ છે સમગ્ર ઉદ્યોગની માંગ અને પેઢીની માંગ. ઓકે, તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે આ બે વચ્ચેનો તફાવત તમને હોવો જોઈએ ખબર, કે ઉદ્યોગ એટલે જેને આપણે ઇન્ડસ્ટ્રી કહીએ છીએ, ઇંગ્લિશમાં શું કહીએ છીએ, ઇન્ડસ્ટ્રી કહીએ છીએ, અને બીજું આપણે પેઢી એટલે એક આર્થિક એકમ કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે ઉદ્યોગ એટલે સમાન ગુણી અથવા તો લગભગ નજીકની અવેજીમાં વપરાતી હોય એવી વસ્તુઓની ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ એટલે ઉદ્યોગ. ઓકે, ઉદ્યોગની વ્યાખ્યા જો આપણે આપી હોય તો આપણે એમ કહી શકીએ કે ઉદ્યોગ એટલે આપણે કહીએ ને કે કાપડ ઉદ્યોગ છે, કાગળ ઉદ્યોગ છે, કાચ ઉદ્યોગ છે, ઓટોમોબાઈલ ઉદ્યોગ છે, કોમ્પ્યુટર ઉદ્યોગ છે. તો ઉદ્યોગ એટલે હું તો કહું ઉદ્યોગ એટલે કાં તો તદ્દન સમાન ગુણી વસ્તુ હોય, કાં તો એકબીજાની નજીકની અવેજીમાં વપરાતી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ, તેને આપણે ઉદ્યોગ કહીએ છીએ. ઓકે, અને પેઢી એટલે જાણીએ છીએ તે પ્રમાણે કે એક આર્થિક એકમ એટલે પેઢી. પેઢી એનો મતલબ શું થાય, સિંગલ એકમ. એ નાનામાં નાની દુકાન પણ હોઈ શકે ને રિલાયન્સ જેવી મોટી કંપની પણ હોઈ શકે, એને આપણે બધાને પેઢી કહીએ છીએ. ઓકે, તો અહીંયા આવે છે સમગ્ર ઉદ્યોગની માંગ, અને ઉદ્યોગની અંદરની કોઈ કાર્યરત પેઢીની માંગ. ઓકે, ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલનના કેટલાક પ્રશ્નોના ઉકેલ માટે ઉદ્યોગની માંગ અને પેઢીની માંગ વચ્ચે પણ તફાવત પાડવાની ખૂબ જરૂર પડે, અને બંને વચ્ચેનો સંબંધ કેવો છે એ પણ ખૂબ જરૂરી છે જાણવું. કારણ કે જ્યારે આપણે એમ કહી શકીએ કે પેઢીએ પોતે જે વસ્તુ બનાવે છે એની જ્યારે માંગનો અંદાજ મેળવવો હોય કે ભાઈ આગામી સમયગાળામાં એની માંગ કેટલી રહેશે, એનો અંદાજ મેળવવો હોય તો પણ ઉદ્યોગની માંગનો એને અંદાજ મેળવવો પડે છે. ઓકે, તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે પેઢીની માંગ કોને કહેવાય. પહેલા તો આપણે એક સિમ્પલ ડેફિનેશન આપીએ. પેઢીની માંગ એટલે દાખલા તરીકે કાપડ ઉદ્યોગમાં ઘણી બધી પેઢીઓ છે. ઠીક, કાપડ ઉદ્યોગમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રેમન્ડ છે, મફતલાલ છે, રોડ સ્ટાર છે, HRK છે, આવી બધી ઘણી બધી કંપનીઓ છે, દિનેશ છે, દિગ્ઝામ છે. ઓકે, પર્ટિક્યુલર એમાંની એક પેઢીની જે કાપડની માંગ છે તેને આપણે પેઢીની માંગ કહીએ છીએ. બીજા રીતે જોઈએ આપણે મોટરકાર ઉદ્યોગ, બરાબર. મોટરકાર ઉદ્યોગમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મોટરકાર બનાવતી ઘણી બધી કંપનીઓ છે. મારુતિ છે, હુન્ડાઈ છે, નિશાન છે, હોન્ડા છે, આવી બધી ઘણી બધી કંપનીઓ છે. આપણે ભારતમાં રોડ પર જોઈએ તો કંપની કાર પરથી જોઈ શકીએ છીએ કે ભાઈ આ કંપનીની કાર છે. તો ઘણી બધી કંપનીઓ જ્યારે કાર બનાવતી હોય તેમાંથી પર્ટિક્યુલર એક કંપનીની જ્યારે વસ્તુની માંગનો વિચાર કરીએ છીએ કે ભાઈ મારુતિ કંપનીની આ મોડલની કેટલી માંગ છે, તો તેને આપણે પેઢીની માંગ કહીએ છીએ. ઓકે, હવે ઉદ્યોગની માંગ એટલે શું? કે ઉદ્યોગની માંગ એટલે ઉદ્યોગમાં કાર્યરત એવી તમામ પેઢીઓની માંગનો સરવાળો. આપણે એમ કહીએ કે દાખલા તરીકે ભારતમાં વર્ષ 2019-20માં મોટરકાર ઉદ્યોગની કુલ માંગ કેટલી હતી એવું જો આપણે અંદાજો મેળવવો હોય તો શું કરીએ આપણે, તો કે ભાઈ મારુતિ કંપનીની માંગ કેટલી હતી, ટાટા કંપનીની મોટરકારની માંગ કેટલી હતી, હુન્ડાઈની કંપનીની માંગ કેટલા એકમોની હતી, એ બધાનું આપણે એડિશન કરીએ, એ બધાનો આપણે સરવાળો કરીએ, અને પછી આપણે એક ટોટલ મારીએ કે ભાઈ વર્ષ 19-20 દરમિયાન ભારતમાં મોટરકાર જે ઉદ્યોગ છે એની માંગ એ આટલા લાખ એકમોની હતી. તો આને આપણે ઉદ્યોગની માંગ કહીએ છીએ. ઓકે, એટલે ઉદ્યોગની માંગ એટલે ઉદ્યોગમાં આવેલી તમામ પેઢીઓની જે વસ્તુઓની માંગ છે એનો આપણે ટૂંકમાં કહીએ તો સરવાળો છે. ઓકે, હવે બીજી વસ્તુ એ છે અહીંયા ખૂબ અગત્યની
કે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે પેઢીની માંગ અને ઉદ્યોગની માંગ, આ માંગ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અલગ અલગ વસ્તુની કિંમતે કેટલા એકમોની માંગ થશે એને આપણે વાસ્તવમાં માંગ કહીએ છીએ. એ અલગ અલગ કિંમતે કેટલી માંગ થશે એને આપણે એ બિંદુઓને જોડતા જે રેખા મળે તેને આપણે કુલ માંગ કિંમત માંગ રેખા કહીએ છીએ. અહીંયા ખૂબ અગત્યની વસ્તુ એ જાણવાની છે કે પેઢીની માંગ રેખા અને ઉદ્યોગની માંગ રેખા એ અલગ અલગ આપણને જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પેઢીની જ્યારે માંગ રેખા આપણે દોરીએ છીએ ત્યારે અલગ અલગ કિંમતે આપણે એમ કહી શકીએ કે કોઈક એક પેઢીની કેટલા એકમોની માંગ છે તે દર્શાવતી રેખા છે. પણ જ્યારે આપણે એમ કહી શકીએ કે ઉદ્યોગની માંગ રેખા આપણે મેળવીએ છીએ ત્યારે આપણે એમ કહી શકીએ કે ઉદ્યોગમાં અસંખ્ય પેઢીઓ હોય અને અસંખ્ય પેઢીઓની માંગ રેખાનો આકાર થોડો ઘણો જુદો જુદો હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે બધાનો સરવાળો કરીને પછી સરેરાશ એક ઉદ્યોગની માંગ રેખા આપણે પ્રાપ્ત કરવાની હોય છે. તો સ્વાભાવિક છે કે પેઢીની માંગ રેખા કંઈક જુદી બતાવતી હોય અને ઉદ્યોગની માંગ રેખા પણ જુદી બતાવતી હોય. તો આપણે એમ કહી શકીએ કે પેઢીની માંગ રેખા અને ઉદ્યોગની માંગ રેખા વચ્ચે કેવો સંબંધ છે એને જો આપણે જાણવો હોય તો બજારમાં જે ઉદ્યોગના માળખા છે એના પર આપણે ધ્યાન આપવું પડે અને એના આધારે આપણે એમ કહી શકીએ કે એ માળખા બજાર માળખા છે એના આધારે આપણે એમ કહી શકીએ કે એ બે વચ્ચેના સંબંધને આપણે તારવી શકીએ છીએ. બાળકો આપણે અહીંયાથી અટકવું પડશે કારણ કે તમારે પણ ચાવડા સાહેબનો પીરિયડ હશે હું માનું ત્યાં સુધી હમણાં. તો અહીંયાથી અટકીએ બાળકો આપણે. હા સર. ઓકે મળીએ.